વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરામાં આવી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 7ના ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ સતીશ સોનીએ કાળા રંગની થાર કાઢીને ઓપરેશન સિંદૂર થીમ આધારિત શણગારી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ વડોદરામાં આવતીકાલે આવનાર છે, જેઓને આવકારવા વડોદરામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પાલિકા પ્રશાસન હોય કે શહેરના નાગરિકો, બહેનો, તમામ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવાનો ઉત્સાહ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના પૂર્વ કોષાધ્યક્ષ સતીશ સોનીએ પોતાની બ્લેક કલરની થાર ગાડીને ઓપરેશન સિંધુની થીમ આધારિત શણગારી છે, જેમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓપરેશન સિંધુની સફળતાની દેશ દુનિયાને માહિતી આપનાર અને વડોદરાના એવા કર્નલ સોફિયા કુરેશીના ફોટા સાથે સજાવટ કરી અનોખી દેશભક્તિ દર્શાવી છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત મોદી સાહેબ વડોદરા પધારી રહ્યા છે. 26 તારીખે સવારે 8 વાગે કારેલીબાગ એરપોર્ટ સર્કલ પાસે વડોદરાવાસીઓને હું સતીશ સોની તરફથી આહ્વાન કરું છું કે સૌ રેલીમાં જોડાય. ભારત માતા કી જય, વંદે માતરમ.